મહત્વના સમાચાર જે રીતે કહી શકાય કે ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના રાજીનામા બાદ હવે કોંગ્રેસના જે અમુક નેતાઓ છે તે પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ સામે આવી રહી છે। આશા પટેલની જો વાત કરવામાં આવે તો તેઓ ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય હતા અને તે આજે સવારે 10 વાગે કોંગ્રેસમાંથી જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે તેમની સાથોસાથ કોંગ્રેસના અમુક અન્ય નેતાઓ કાર્યકર્તાઓ પણ રાજીનામા આપે તેવી પણ શક્યતાઓ સામે આવી રહી છે। બીજી તરફ આપણે જે રીતે જોયું કે ભાજપના નેતા એવા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે કોંગ્રેસમાંથી કોઈ પણ કાર્યકર્તાઓ આવશે, નેતાઓ આવશે તો તેમને ભાજપ આવકારશે। ત્યારે સમયે સવાલ પણ એ થાય છે કે જ્યારે આ રીતની કામગીરી સામે આવે છે, આ રીતના રાજીનામા સામે આવે છે ત્યારે બંને પક્ષોને ફાયદો અને નુકસાન બંને થતું હોય છે। हमारी साथे फोन लाइन पर अमरा मंतव्य न्यूज चैनल एडिटर इन चीफ एवं दीपकभाई राजाणी जोड़ाया है। दीपकजी, जे रीते आशाबेन पटेले राजीनामું આપ્યું છે અને એમની સાથોસાથ કેટલાક કોંગ્રેસના અન્ય નેતાઓ પણ રાજીનામા આપે તેવી શક્યતાઓ સામે આવી રહી છે, શું કહેશો દીપકજી? બિલકુલ બિલકુલ, જે પ્રકારના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના વધુ કેટલાક ધારાસભ્યો રાજીનામા આપી શકે છે। જો સૂત્રોની વાત માનીએ તો કચ્છ વિસ્તારના 2 કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટીને ટાટા બાય બાય કરે તેવી શક્યતા છે। આમ કોંગ્રેસ અંધારામાં રહી ગઈ છે અને ભાજપ મેદાન મારી ગયું છે। લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના કાંગરા ખેરવવાની જે કવાયત હતી એ કવાયતમાં ભાજપ સફળ થયું છે। આજે સવારે જ આશાબેન પટેલના રાજીનામાની અટકળો શરૂ થઈ હતી ત્યારે કોંગ્રેસના આગેવાનો આવું કઈ છે ને એમ કરીને ઇનકાર કરી રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનો ઇનકાર કરતા રહ્યા અને આશાબેન પટેલે અધ્યક્ષને જઈને રાજીનામું ધરી લીધું। આમ ઊંઝાની સીટ ખાલી થઈ છે, કોંગ્રેસને ફટકો પડ્યો છે। કોંગ્રેસની જે સંખ્યા હતી એમાંથી એક સંખ્યા ઓછી થઈ છે। આશાબેન પટેલ હવે ગમે ત્યારે ભાજપમાં જોડે છે। હજી આ ગતિવિધિ ચાલે છે ત્યાં વધુ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે એવા સમાચારો આવ્યા છે અને જો આમ બને તો કોંગ્રેસને વધુ કેટલાક ઝટકા લાગશે। દીપકજી, જે રીતે આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે, અગાઉ પણ કુંવરજી બાવળીએ રાજીનામું આપ્યું હતું, અલ્પેશ ઠાકોર પણ સીએમની સાથે મુલાકાત કરે છે, આ તમામ વાતો જો જોવા જઈએ તો કોંગ્રેસ ધીમે ધીમે ખાલી થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો આવનાર લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપ જે ગઈ વખતે 26માંથી 26 સીટો લઈને આવ્યું હતું, આ વખતે શું પરિવર્તન આવશે ભાજપમાં? ભાવેશ, જો આખી પરિસ્થિતિને સમજવાની કોશિશ કરીએ તો જે વિસ્તારમાં ભાજપને કોંગ્રેસના ધારાસભ્યોની જરૂર હતી એવા વિસ્તાર તરફ જ ભાજપ નજર દોડાવી રહ્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે રીતે કોંગ્રેસની સ્થિતિ મજબૂત થઈ હતી, આપણે ભૂતકાળના વર્ષોમાં જોઈએ તો ભાજપ ઉત્તર ગુજરાતમાં ખૂબ જ મજબૂત હતું, પરંતુ પાટીદાર આંદોલન બાદ એની અસર ભાજપને જોવા મળી હતી, જેના ભાગરૂપે જ આશાબેન પટેલનું ઓપરેશન થયું હતું। હવે એવી માહિતી આવી રહી છે કે અલ્પેશ ઠાકોરના ગ્રુપને સાઈડમાં રાખી બીજા ધારાસભ્યોને ખેંચવાની ગતિવિધિ ભાજપે શરૂ કરી છે, જેના ભાગરૂપે વધુ કેટલાક કોંગ્રેસમાંથી રાજીનામા પડે અને આ રાજીનામા કચ્છથી આવે તેવી સંભાવના છે। જો કચ્છમાંથી રાજીનામા પડે તો કચ્છમાં જે રીતે કોંગ્રેસે જે પેલા ધોવાણ થયું હતું પછી થોડી ઘણી આબરૂ સાચવી રાખી હતી એ આબરૂનું પણ કોંગ્રેસમાંથી ધોવાણ થશે। ભાવેશ, દીપકજી, જે રીતે વાત કરીએ કે આશાબેન પટેલે રાજીનામું આપ્યું તેમાં લેખિતમાં તેઓએ 10% સવર્ણોને જે અનામત આપી તેનો પણ ઉલ્લેખ કર્યો છે અને નરેન્દ્ર મોદીને પણ તેઓએ વધાવ્યા છે, તે બાબતે શું કહેશો? બિલકુલ, જે રાજીનામું પડ્યું છે ને રાજીનામામાં નરેન્દ્ર મોદીના વખાણ અને 10% અનામતને આવકાર, આ એક લોકસભા ચૂંટણી પહેલા એક વાતાવરણ બનાવવાની આખી એક આ કવાયત છે ભાજપની અને ભાજપ દરેક વખતે આ કવાયતમાં સફળ થતું હોય છે અને આ વખતે પણ કોંગ્રેસને જબરજસ્ત ઘા માર્યો છે। હું વારંવાર કહું છું એ પ્રમાણે કોંગ્રેસની જે સ્થાનિક નેતાગીરી છે એ બિલકુલ અંધારામાં રહી ગઈ છે અને ભાજપે જે કરવું હતું એ કરી દીધું હતું। એક બાજુ અલ્પેશ ઠાકોર અને અન્ય ધારાસભ્યો ભાજપમાં જઈ રહ્યા છે તેવી વાતો ચાલી રહી હતી। અલ્પેશ ઠાકોર તરફ સૌ કોઈ નજર દોડાવી રહ્યા હતા। આશાબેન પટેલ ભાજપમાં જશે અથવા તો કોંગ્રેસમાંથી રાજીનામું આપશે એવી કોઈ કલ્પના પણ નહોતી કરી, ત્યાં અચાનક આશાબેનનું રાજીનામું આવી પડ્યું છે। હવે જોવાનું રહે છે કે વધુ કેટલા કોંગ્રેસને ઝટકા લાગે છે। દીપકજી, જે રીતે આશાબેને રાજીનામું આપ્યું છે અને ધીમે ધીમે જે રીતે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાતા જાય છે અને જે રીતે આપણે આગળ પણ વાત કરી કે ભાજપમાં જે રીતે નેતાઓનો ભરાવો થઈ રહ્યો છે તેના કારણે ભાજપના જે નીચલા સ્તરના કાર્યકર્તાઓ છે તેઓને પણ નુકસાન થાય અને તેઓને ખોટું લાગે, ક્યાંક ને ક્યાંક તેઓ નારાજ થાય તેવા પણ સંજોગો ઊભા થઈ શકે છે કે કેમ? કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોને જો આપણે નજીકથી નિહાળીએ તો કોંગ્રેસમાં ખોટું લાગે, દુઃખ લાગે, રાજીનામું આપવું
પાર્ટીમાંથી જીતવું અને પાર્ટીમાંથી ચાલ્યા જવું, પાર્ટીનો લાભ લેવો, એવું કોંગ્રેસમાં વધારે બને છે. ભાજપમાં ગમે એવો અસંતોષ હોય તો પણ અસંતોષને ખાળવામાં ભાજપની નેતાગીરી સફળ થાય છે. ભાજપનો જે કાર્યકર અથવા તો ભાજપનો જે ધારાસભ્ય અથવા તો ભાજપના ટોચના આગેવાનો પાર્ટીની શિસ્તથી એટલા ભરેલા હોય છે, તો જેટલું ભાંગફોડ આપણે કોંગ્રેસમાં જોવા મળીએ છે એવી ભાંગફોડ આપણને ભાજપમાં નથી જોવા મળતી. કોંગ્રેસના નેતાઓ અનેક વખત એવી જાહેરાત કરી ચુક્યા છે કે ભાજપમાંથી ધારાસભ્યો કોંગ્રેસમાં આવી રહ્યા છે, પણ એ માત્ર અટકળો જ સાબિત થાય છે. જ્યારે બીજી બાજુ ભાજપ કોંગ્રેસના સશક્ત ધારાસભ્યોને રાજીનામા અપાવીને પોતાની તરફ ખેંચી જવામાં ભાજપ સફળ થયું છે. એટલે આમ ભાજપમાં અસંતોષ થશે એવી વાતો આવશે, પરંતુ એ અસંતોષને ખાળવામાં અને અસંતોષ ન ફેલાય એમાં ભાજપની નેતાગીરી સફળ થાય છે, અને આ વખતે પણ કંઈક એવું જ થશે. જી આભાર દીપકજી સમગ્ર માહિતી બદલ. જે રીતે આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે તે બાદ કચ્છના 2 ધારાસભ્ય કોંગ્રેસમાં રાજીનામા આપીને ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ સામે આવી રહી છે. મહત્વનું કહી શકાય કે કોંગ્રેસમાં જે રીતે એક એક કરીને ઊંચા કદના નેતાઓ, ધારાસભ્ય પદના નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે આવનાર લોકસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ભાજપને 26માંથી 26 સીટો મેળવવામાં સફળતા મળે તેવું પણ હાલમાં સામે આવી રહ્યું છે. મહત્વનું કહી શકાય કે 2 મહિના જેટલો સમય હવે લોકસભાની ચૂંટણીને રહ્યો છે, ત્યારે કોંગ્રેસમાંથી નારાજગીઓ સામે આવી રહી છે અને કોંગ્રેસના નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના ઊંચા પદના નેતાઓ કોઈપણ પ્રકારની નારાજગી નથી તેવું નિવેદન આપી રહ્યા છે. ત્યારે સવારે 10 વાગ્યાની વાત કરવામાં આવે, સવારે 10 વાગે આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે, જેને લઈને હાલમાં કોંગ્રેસમાં અને ભાજપમાં બંને પક્ષોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે, ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ એવા જીતુભાઈ વાઘાણીએ પણ નિવેદન આપ્યું હતું કે આશાબેન પટેલે દુઃખી મને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.